સમર્પણ અંજીર ફાર્મ મોટા આકડિયા. નમસ્કાર ખેડૂત મિત્રો. આપણી વચ્ચે અત્યારે કચ્છથી ખેડૂત મિત્ર જોવા આવેલા છે અંજીર. તમારું પરિચય આપજો ને. મારું નામ દયાભાઈ ગોપાલભાઈ ગઢવી. ઓકે, તમારું કચ્છમાં મૂળ ગામ કોટાયા, તાલુકો માંડવી. ઓકે, હા. તમારે કેટલી જમીન છે કચ્છમાં? મારી 86 એકર કુલ જમીન છે કચ્છમાં. 86 એકર. તો તમને અંજીર વાવવાનો કઈ રીતે ઇન્ટરેસ્ટ થયો? અંજીર હું છેલ્લા 1.5-2 વર્ષથી જોતો હતો કે અંજીરમાં વાવવામાં મને થોડુંક ઇન્ટરેસ્ટ હતું, પણ મારે એમ કે ગુજરાતમાં કોઈ ખેડૂતે આવી કોઈક નવી પહેલ કરી હોય તો આપણે એને મળીએ અને આપણને ખ્યાલ આવે, એના અનુભવો આપણે શેર કરે તો. ઓકે. પછી યુટ્યુબ ઉપર મેં જોયું, મેં તમારા વિડીયો જોયા ફનફિક ચેનલ ઉપર, આઈક્યુ ગાર્ડ. ઓકે. અને એના ઉપરથી તમારો સંપર્ક કરી અને આજે અહીંયા આવેલા છે મોટા આકડિયા. ઓકે. અત્યારે મે મહિનો છે અને ટેમ્પરેચર તમને ખ્યાલ હશે અત્યારે કેટલા? 1:30-2 વાગ્યા? હા, 3 જેટલું સમય થાય છે. હા, 3 વાગ્યા. તો હવે આ ટેમ્પરેચરમાં તમે એટલે દૂરથી અંજીર જોવા આવ્યા, એટલે તમને ઇન્ટરેસ્ટ હોય ત્યારે જ તમે આવ્યા, બરાબર છે? જો આ ખેડૂતો અમારા અમરેલી જિલ્લામાં એટલો ઇન્ટરેસ્ટ નથી લેતા. કચ્છમાંથી બહુ બધા અંજીર જોઈ ગયા અને એ લોકો અંજીર કરે છે, કારણ કે એ સાહસ કરે છે તો એ ખેડૂતો મોટો ખેડૂત બને છે. કારણ કે આમાં કંઈ ન કરવાથી કાંઈ થવાનું નથી, કંઈક કરવા માટે જ આપણે અહીંયા જન્મ લીધો છે પૃથ્વી ઉપર. અને પ્રકૃતિને આપણે કંઈ ને કંઈ ઉપયોગી તો થવાના જ છે, ભલે કોઈ પણ વસ્તુમાં ફ્રૂટ આવે ન આવે પછીનો પ્રશ્ન છે. પણ અત્યારે હવે જો આટલા વિસ્તારમાં આટલા ઝાડ છે તો અહીંયા એક જ ખેતર લીલું છે. આજુબાજુમાં કોઈ જગ્યાએ તમને ક્યાંય લીલું ભાડ્યું? ના, નથી લાગતું. આખા રસ્તામાં એવું લીલું ભાડ્યું નથી. અમારા જિલ્લામાં બાગાયતી કોઈ કરતું નથી, પણ અહીંયા ટેમ્પરેચર દિવસે દિવસે વધતું જાય છે. પણ જો અહીંયા બાગાયતી વધે ને તો એને મેન્ટેન તો થાય, કમસે કમ થોડું. બરાબર. કુદરતને ઉપયોગી બની શકે. ગ્લોબલ વોર્મિંગનું જે તાપમાન વધે છે એમાં ઘટાડો આવે એમ. અને બીજા નંબરમાં અમે વચ્ચેનો ક્રોપ તમે લ્યો તો કોઈ પણ ક્રોપ થવાનો છે, ગમે તે સિઝનમાં થવાનો છે, એ કંઈ પ્રોબ્લેમ નથી. પણ મેન અત્યારે તમે જે આવ્યા ને આ પરિસ્થિતિમાં અંજીર જોવું એ જ મહત્વની વસ્તુ એ છે કે આટલા ટેમ્પરેચરમાં પાણી નથી અને છોડ લીલાછમ છે, તો કંઈક તો છે આ છોડમાં એમ. કારણ કે આટલા ટેમ્પરેચરમાં કોઈ ઝાડ અત્યારે રહી ન શકે, ફેલ થઈ જાય. તો મહત્વની જોવાલાયક સમય અને અનુકૂળ વાતાવરણ તમને અત્યારે જ ખ્યાલ આવે. કારણ કે અત્યારે છોડ, હું ઘણા ખેડૂતો કહે, હું એને કહું અત્યારે તમે જોશો ને તો તમને પછીના સમયમાં ક્યારેય તમને અંજીરની ખરાબ પરિસ્થિતિ નહીં હોય. આ અત્યારે ખરાબ પરિસ્થિતિ છે તો પણ છોડ છે ને એ એના મોજમાં જ છે. તો અમે જોયું લગભગ છેલ્લા 3-4 મહિના થઈ ગયા, પાણી ઝાડને બિલકુલ નથી, તો પણ એ જીવિત છે અને તોય અમુક છોડમાં લાગેલું છે એમ. તો પાણી તો બહુ સ્વીકારી શકે ને. હા, પાણી અત્યારે જો આ ટેમ્પરેચર બાગાયતી 10 દિવસ પાણી ન મળે એટલે એ હુકાવા જાય. તો આની પાનની અંદર એની અંદર છે, એના હિસાબે કાંઈ નહીં ક્યારેય જ થાય. એટલે પાછો કરે ઉનાળામાં લીલા છે એ મહત્વની વસ્તુ છે. બાગાયત પાકમાં એવું છોડ નહીં આવડું તાપ સહન કરી આવડા તડકામાં વગર પાણી એમ જીવિત હોય એમ. અને આપણે આ અનુકૂળ પાક ગણવામાં આવે ને તો અત્યારે બેસ્ટ લાગે છે બાગાયત, બરાબર. કારણ કે પહેલા જ વર્ષે ઉત્પાદન, વર્ષમાં 3 વાર ઉત્પાદન આપે પ્રમાણે જે પાક અનુકૂળ હોય એ પાક તમે લઈ, તમારી પાસે ક્યારે માર્કેટ છે, ક્યારે તમારે અંજીર જોઈએ છે, એની ઉપર તમે પાક લઈ શકો. અને તમે એમાં કામ કરતા હોય તો તમને બહુ ઉત્તમ રહે. 3 પાક તમે લેવાતા, એટલે કામ આપે છે અંજીર. ઉનાળામાં તો બહુ જ કામ આપે છે. પાને ડાળે અંજીર હોય છે, એટલા અંજીર હોય છે. શિયાળામાં પ્રોડક્શન ઓછું હોય છે ચોમાસા કરતાં, ઓછું હોય છે, પણ એકદમ બેસ્ટ હોય છે. ક્વોલિટી વાઇઝ જો તમે ગમે અંજીર સાકર જેવું જ લાગે. અત્યારે તમે આમાં અંજીર તમે ટેસ્ટ કર્યો હોય કે અંજીરનો? હા, તો કેવું? વેરાયટી તમે GHG 120 હની ટેસ્ટ, આ બેહુ બિલકુલ આપણે જેમ કહીએ ને કે આપણે મધ ખાતા હોઈએ, મધ સ્વાદ આમાં છે. ઓકે. તમને હું જે
એ પ્રમાણે બિલકુલ સાચું યુટ્યુબ વિડીયામાં પણ આપણે એમાં એવું કામ નથી કર્યું કે ખોટો લોકો સુધી લોકો મેસેજ ખોટો વાંચીને નવું કાર્ય કરી નાખે એવું આપણું કાર્ય નથી. જાહેરાતો ઘણા બધા યુટ્યુબ આપણે ચેનલો ઉપર જોતા પણ દિનેશભાઈની વાડી આવ્યા પછી ખરેખર એવું લાગ્યું કે જે માહિતી આપણે યુટ્યુબ ઉપર એ બધી સાચી જ છે. નકર આવડા તડકામાં ખેડૂતને આવડો બધો ડેમો અને 2-2.5 વાગ્યાની ખેડૂત માટે હેરાન થતા હોય તો ખેડૂત મિત્રોએ વિચારવા જેવું છે અને એમ આખા ખેડૂત સમાજે ગર્વ લેવાની વાત છે. કેમ કે હવે ખેડૂત માર્ગદર્શન આપવા માટે તૈયાર નથી. ખેડૂત એકબીજાને સાચું કહેતા નથી. પણ મારું માર્ગદર્શન એટલે હું આપું છું કે ખેડૂત સુધી સાચા ખેડૂત મોટો થશે તો આપણું રાષ્ટ્રને મજબૂત કરવા માટે એવા કોઈ પણ વસ્તુના ક્રોપ વાવવા પડશે. ચાઇના આ બધા દેશોમાંથી એટલા ક્વોલિટી બેઝ કે તમે તમારું કરે એકવાર વિઝિટ કરવા એની પાસે એવા ફ્રૂટ